નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકોને જુલાઈ મહિનામાં મળવાપાત્ર અનાજ, જે અત્યારે ચાલુ મહિનો છે રેશન કાર્ડ ધારકોને, જે રેશન કાર્ડ ધારકોને જુલાઈ મહિનામાં મળવાપાત્ર અનાજ, કેટલું અનાજ મળશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને રેશન કાર્ડ ધારકોને 5 પ્રકારનું અનાજ મફત આપવામાં આવશે. તે 5 પ્રકારનું અનાજ કયું મફત આપવામાં આવશે તે આ વિડીયોમાં જાણીશું. તેમ એપીએલ કાર્ડ ધારકો, બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો, તેમ ત્રણેય કાર્ડ ધારકોને 5 પ્રકારનું અનાજ મફત આપવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે કયું કયું અનાજ આપણને 5 પ્રકારનું મળશે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 5 પ્રકારની ખાદ્ય સામગ્રી. તેમ દેશના 80 કરોડ રેશન કાર્ડ ધારકોને આગામી સમય 5 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકો જે છે તેમ 5 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. એમાં દેશના 80 કરોડ રેશન કાર્ડ ધારકો છે તેને આ 5 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે, જેમાં અનાજમાં કઠોળ અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપવામાં આવશે. આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ દ્વારા અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે. રેશન કાર્ડ ધારકો જે છે તેની પાસે રેશન કાર્ડ નથી તો તે ફિંગરપ્રિન્ટ દ્વારા અને ઓટીપી દ્વારા પણ રેશન મેળવી શકશે. તો કેટલું રેશન મળશે તેમ એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. તો પહેલી વાત કરીએ એનએફએસ તુવેર દાળ, જે તુવેર દાળ એપીએલ કાર્ડ ધારકોને છે તે 1 કિલો તે તુવેર દાળ આપવામાં આવશે અને તેના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. આગળ બીજું વાત કરીએ એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 100% આખા ચણાની ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો ચણા આપવામાં આવશે અને તેના ગ્રાહકોને 30 રૂપિયા ચૂકવવાના રહેશે. આગળ વાત કરીએ એપીએલ કાર્ડ ધારકોની ત્રીજી વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠું છે 2025માં 100% ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેનો 1 રૂપિયો ગ્રાહકને ચૂકવવાનો રહેશે. આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. તો બીપીએલ કાર્ડ ધારકોને એનએફએસ તુવેર દાળ આપવામાં આવશે, 1 કિલો આપવામાં આવશે અને તેને ગ્રાહકોને 50 રૂપિયા ચૂકવવાના રહેશે. આગળ બીજું વાત કરીએ તો એનએફએસ આખા ચણા જે 100% ફાળવણી કરવામાં આવશે. તો 1 કિલો જે ચણા આપવામાં આવશે અને તેના 30 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્રીજી વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠું જે જુલાઈ 2025માં 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે 1 કિલો આપવામાં આવશે ફર્ટિફાઈડ મીઠું, તેનો 1 રૂપિયો ગ્રાહકને ચૂકવવાનો રહેશે. આગળ વાત કરીએ તો બીપીએલ ખાંડ, જે ખાંડ બીપીએલ ધારકોને આપણને તે રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે, 100% 2025માં ફાળવણી કરવામાં આવશે. તે કાર્ડ દીઠ 0.350 ગ્રામ આપવામાં આવશે અને તેના 22 રૂપિયા ચૂકવવાના રહેશે ગ્રાહકને. આગળ અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલી વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની તો એનએફએસ તુવેર દાળ આપવામાં આવશે, તે 1 કિલો આપવામાં આવશે અને તેને ગ્રાહકને 50 રૂપિયા ચૂકવવાના રહેશે. બીજી વાત કરીએ તો અંત્યોદય ખાંડ, જે અંત્યોદયને ખાંડ આપવામાં આવે જુલાઈ 2025માં ખાંડની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો ખાંડ આપવામાં આવે છે અંત્યોદય કાર્ડ ધારકોને અને તેના 15 રૂપિયા ગ્રાહકને ચૂકવવાના રહેશે. આગળ ત્રીજી વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 2025માં 100% ચણાની ફાળવણી 100% મુજબ ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો ચણા આપવામાં આવશે અને તેના 30 રૂપિયા ગ્રાહકને ચૂકવવાના રહેશે. આગળ વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠું જે છે તે 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેનો ગ્રાહકને 1 રૂપિયો ચૂકવવાનો રહેશે. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.